થઈ જશે, પીવા પાણી સારું આપણને નહીં મળે. જો આજે નહીં આ પ્રકૃતિને બચાવીએ, આપણે પ્રકૃતિને નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવી શકે. સમજાય છે ને? ખોટો બગાડ પાણીનો ન કરો. જરૂર ન હોય તો ઝાડને ન કાપો, કારણ કે પ્રકૃતિ હશે તો જ આપણે હશું. પર્યાવરણને કેટલું બને એટલું સ્વચ્છ રાખવું, પર્યાવરણનું જતન કરવું. પીપળાનું ઝાડ તો અમથોય નો કાપો ને તો બહુ સારું. ભગવાનનો વાસ તો છે જ, પણ એ આપણે ઘડીક આપણે વિજ્ઞાન તરફ જઈએ ને તોય પીપળાઓ 24 કલાક ઓક્સિજન આપે છે. અને ઓક્સિજનનો મહિમા આપણે બધાએ કોરોનામાં જાણી લીધો. અને પવન તો આવતો જ તો, તે દી નહોતો આવતો. હે, કેમ આપણે શ્વાસ નહોતા લઈ શકતા? એ પવનની અંદર ઓક્સિજન જે હોય એ ઓક્સિજન આપણને નહોતો મળતો, ને એનો બાટલો ચડાવવો પડતો હતો ઓક્સિજનનો. એટલે પીપળો છે એ 24 કલાક ઓક્સિજન આપે એવું વૃક્ષ છે. એનું જતન કરો. જેટલી કહેવાનો મારો હેતુ, પ્રકૃતિનું જેટલું જતન પૂજન કરશો ને એટલી પ્રકૃતિ રાજી રહેશે, પ્રસન્ન રહેશે. અને પ્રકૃતિ